લંબાદ વિસ્તારમાં લુખા ટપોરી માથાભારે ઇસમે અગાઉની અદાવત રાખી રફીક નામના યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। લંબાદ વિસ્તારમાં આવેલા ઓમનગર ટેનામેન્ટ પાસે જૂની અદાવત રાખીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। જય સૂર્યવંશી નામના માથાભારે ઇસમે તેના સાગરીતો સાથે ઇરાદાપૂર્વક જીવલેણ હુમલાને અંજામ આપી રફીક નામના યુવક સાથે કેટલાક દિવસોથી જય સૂર્યવંશી નામના માથાભારે ઇસમે ધમકી આપી હતી કે તને જાનથી મારી નાખીશું, તો મારી સામે તેવું આ માથાભારે જય સૂર્યવંશી ધમકીઓ આપતો હતો। મોકાની રાહ જોઈને ઇરાદાપૂર્વક હુમલાને અંજામ આપી મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી ગુનાને કાવતરું રચ્યું હતું। સદનસીબે રફીકની જાન તો બચી ગઈ હતી, પણ હાલ તેની હાલત ગંભીર હોવાનું તેના પરિવારના સભ્યોએ જણાવ્યું છે। હાલ તે પર્વત પાટિયા પાસે આવેલા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। લંબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પરિવારે આરોપીને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લંબાદ પોલીસ પીઆઈને રજૂઆત કરી છે। માથાભારે ટપોરીઓ ઉપર લંબાદ પોલીસ લગામ લગાવશે ખરા તેવી લોક ચર્ચાઓ થઈ રહી છે। जी, आपका नाम और आपके क्या हुआ है उनके साथ? मेरा नाम सुमैया है और मेरे हस्बैंड को फ़ोन आया था। इन्होंने धोखे से बुलाए वहाँ पे और हम और इफ्तारी कर रहे थे। उन्होंने बोले क्या तुम पैसे लेने को आओ डुमाल टेना मिल में। और वो जय सूर्यवंशी ने बुलाया था ना, उसके साथ 4-5 लोग और भी थे। उन लोगों ने अचानक हमला किया और उनको सब घाव लगा दिए। तो अभी वो हॉस्पिटल में है, यूनिक हॉस्पिटल। क्या घाव लगा? चाकू मारे, सब घाव बहुत ज़्यादा लगे, आँख पर लगे, सब पैर पे हाथों पे बहुत ज़्यादा ही मारे उन लोगों ने।